તળાજા પોલીસની કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ. આજરોજ તારીખ 25 ડિસેમ્બર 2025 ગુરુવાર સાંજના આશરે 6 વાગ્યાના સમયે તળાજા પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન તળાજા પોલીસ દ્વારા તળાજા શાક માર્કેટ વિસ્તારમાં આડેધડ રીતે લારીઓ ઊભી રાખી તથા રસ્તા પર શાકભાજીના થડા ગોઠવીને અવરોધ સર્જતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ દુકાનોની બહાર નિયમ વિરુદ્ધ લટકાવેલી વસ્તુઓ રાખનાર દુકાનદારો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે પણ તળાજા પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જેમાં 3 સવારી વાહન ચલાવવું, વાહનની નંબર પ્લેટ ન હોવી સહિતના ગુનાઓ બદલ વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં તળાજા પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો. બ્યુરો રિપોર્ટ, ભારત વિચાર સંવાદ ન્યૂઝ, તળાજા.